શ્લોક ત્રીજા શ્લોકમાં બહુ સરસ વાત કરી છે. આખું એક ફેમિલીમાં કેવી ભાવના હોય, પુત્રની શું ફરજ છે, પતિની શું ફરજ છે, પત્નીની શું ફરજ છે, તો એ કુટુંબ વ્યવસ્થા જળવાઈ શકે એ વાત કરી. એ મંત્ર અથર્વવેદમાંથી લેવામાં આવ્યો છે. એમાં કહ્યું છે, અનુવ્રત પિતુઃ પુત્રો માતા ભવતુ સંમના છાયા પત્યે મધુમતી વાચમ વદતુ શાંતિ વામ. અનુવ્રત પિતુઃ પુત્રો, પહેલી ફરજ પુત્રની બતાવી. પુત્ર કેવો હોવો જોઈએ? તો અનુવ્રત પિતુ એટલે પિતા. પિતાના વ્રતની પાછળ ચાલનારો પુત્ર છે એ પિતાના વ્રતની પાછળ ચાલનારો બને. વ્રત એટલે આપણે વ્રત કરીએ એવું નહીં, એકાદશીનું વ્રત કે બીજા કંઈ વ્રત કરીએ એમ નહીં. વ્રત એટલે એ જે ફેમિલીના નિયમો છે, જે રીત રિવાજો છે, જે સંસ્કાર છે, એના પગલે ચાલતા. પિતાએ જે કંઈ સંસ્કાર જાળવી રાખ્યા છે, જે કંઈ નિયમો જાળવી રાખ્યા છે, એના પગલે પુત્ર ચાલનાર બને. તો આ પહેલી ફરજ પુત્રની છે કે પુત્ર છે અનુવ્રત પિતુઃ એટલે પિતા. પુત્ર છે પિતાના પગલે ચાલનારો બને. પછી હવે પુત્રની માતા પ્રત્યે પણ કંઈક ફરજ હોય તો એ ફરજ બતાવી છે માતા પ્રત્યેની કે માત્રા ભવતુ સંમના. માતા પ્રત્યે કેવું બને? સંમના, સરખા મનવાળો બને. માતા પ્રત્યે સરખા મનવાળો બને. એટલે કે માતાની આજ્ઞામાં રહે. ઘરમાં આપણે જે મમ્મી જે કંઈ આપણને સલાહ સૂચન આપતી હોય તો પુત્રની ફરજ થઈ ગઈ. પુત્ર કે પુત્રી જેમ કે એણે એ પોતાના માતા પિતાની વાત માની, મમ્મી સાથે સરખા મનવાળો બરોબર. એની વાત આદરથી માનવી જોઈએ, અમલમાં બી જોઈએ. તો આ પુત્રની માતા પ્રત્યેની ફરજ. હવે થઈ છે, હવે પત્નીની ફરજ આવી. છાયા એટલે પત્ની. પત્નીની શું ફરજ છે? તો પત્યે મધુરમતી વાચમ વદતુ શાંતિ વામ. પત્ય એટલે પતિ પ્રત્યે. પત્ની છે એ પતિ પ્રત્યે મધુમતી વાચમ, મધુર વાણી, વાચ એટલે વાણી, મધુર વાણી અને વદતુ શાંતિવામ, શાંતિદાયક વચનો બોલનારી બને. પત્ની છે એ પતિ પ્રત્યે મધુર અને શાંતિદાયક વાણી બોલનારી બને. ખ્યાલ આવ્યો? આ પત્નીની ફરજ થઈ તો એ ઘરમાં ક્યારેય તકરાર ના થાય, ક્યારેય ઝઘડા થાય નહીં. પત્નીને પ્રેમથી બોલાવાના, મીઠા મીઠા વચનો બોલવાના. પ્રેમથી આ બહારથી આવે એટલે એની ડાયરેક્ટ લડાલડ નહીં ચાલુ કરી દેવાનું. શાંતિથી અને મધુર ભાષા બોલવાની તો પતિ ખુશ થઈ જાય, તો ક્યારેય ઝઘડા થાય નહીં. આવું કુટુંબ હોય એ કુટુંબમાં હંમેશા શાંતિ રહેશે, પ્રગતિ થશે, સુખ અને સમૃદ્ધિ રહેશે. પુત્ર પોતાની ફરજ સમજે, પિતાના પગલે ચાલનારું બને, માતા સાથેનું મનમેળ હોય અને પત્ની એની ફરજ રાખવાની એ પોતાના પતિ પ્રત્યે મધુર અને શાંતિદાયક વાણી બોલનારી બને.